સુરતની પીપી સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરતની કુલ 71 શાળાઓએ ભાગ લીધો હતો। વધુ માહિતી માટે જોઈએ આપણે સુરતના રિપોર્ટર સુજાતા સાગઠિયા પાસે। હું સુજાતા સાગઠિયા, ભારત ટાઈમ ન્યૂઝ ચેનલથી। આજે અમે આવ્યા છીએ પીપી સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી, જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી અને સંયુક્ત ઉપક્રમ દ્વારા ચાલી રહ્યું છે 21મી બાળ પ્રદર્શન। મારો પ્રશ્ન જિલ્લા શિક્ષક અધિકારીથી એ રહેશે કે આવા વૈજ્ઞાનિક કાર્યક્રમથી સ્ટુડન્ટ્સને શું લાભ મળે? આજરોજ શાળા વિકાસ સંકુલ 2 ની અંદર વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું છે રેડિયન્ટ શાળાની અંદર। આ શાળાની અંદર 52 જેટલી શાળાઓના 102 જેટલા વૈજ્ઞાનિકો બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજૂ કરી છે। આ વર્ષે એમ કહી શકાય કે સુરત જિલ્લો જ એક એવો છે કે જે પ્રથમ સત્રની અંદર વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન જે છે એ પ્રથમ સત્રની અંદર કરી રહ્યો છે, જેથી કરીને વિદ્યાર્થીઓને દ્વિતીય સત્રની અંદર ઓછા સમયગાળામાં પોતાની પરીક્ષાની તૈયારી માટેનો પણ સમય મળી રહેશે। આ માટે જિલ્લા વહીવટીતંત્ર, ડાયટના પ્રાચાર્યશ્રી અને તેમની સમગ્ર ટીમ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ટીમ દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે। વિદ્યાર્થીઓને વિજ્ઞાન ભણાવવા માટે ટીચર્સ માટે શું એડવાઇસ રહેશે? નમસ્કાર, હું ડૉક્ટર સંગીતા મિસ્ત્રી, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત। તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો। અત્યારે આપણું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 ચાલી રહ્યું છે અને જિલ્લાની અંદર 14 જેટલા એસવીએસમાં 1200 જેટલી કૃતિઓમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ સાથેના કન્સેપ્ટ સાથેના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનો થઈ રહ્યા છે। તમે કીધું કે બાળકો માટે કઈ રીતે એજ્યુકેશન વિજ્ઞાનને એન્હાન્સ કરવા માટે હોવું જોઈએ, તો પહેલાં તો પોતે જે કોઈ ટીચર છે એ પોતાનામાં વૈજ્ઞાનિક વલણ લાવે, પોતાના વૈજ્ઞાનિક અભિરુચિ લાવે અને પોતાનું એટીટ્યુડ એ રીતે બનાવે તો તમારા ઓપિનિયન મુજબ સ્ટુડન્ટ્સ સાયન્ટિફિક ફિલ્ડમાં શું પાર્ટિસિપેશન હોઈ શકે છે આગળ? મારું એવું માનવું છે કે આજે ઇન્ડિયા સુપર પાવર બનવા જઈ રહ્યું છે, તો પણ કોઈના કોઈ રીઝનથી કદાચ જો ઇન્ડિયા પાછળ રહી જાય છે, તો એ વસ્તુ આપણા સ્ટુડન્ટ સાયન્ટિસ્ટ જે સ્ટુડન્ટ છે સાયન્ટિસ્ટ બનવા માગે છે યા ઇન્ડિયાના પ્રોબ્લેમ્સને ફાઇન્ડ કરે અને એના સોલ્યુશન શોધે। સાબિત કર્યું કે આ કાર્યક્રમ માત્ર જ્ઞાન નહીં પરંતુ પ્રેરણા અને નવા માર્ગ પણ સૂચવે છે। પીપી સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમને અમને અહીં આમંત્રિત કર્યા। કેમેરામેન પર્સન સાથે હું સુજાતા સાગઠિયા, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।